મંચ ઉપર ઉપસ્થિત હોમ તો સૌ આગેવાનો અને સમુલગ્ન સમિતિના પ્રમુખ મીરાવણ બાપા, આપ સૌ વડીલ યુવાન દોસ્તો, ભાઈઓ તથા બહેનો, પ્રોટોકોલ તોડીને નહીં પણ મારે સાચા અર્થમાં એક પ્રેસ કોન્ફરન્સ છે એટલે જવાનું છે. પણ આજે 17મો સમૂહ લગ્ન પ્રસંગે આપણે ઉપસ્થિત થયા છે. આજે 54 દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. પણ જ્યારે કોઈ કાર્ય કરતા હોય, કોઈ પ્રસંગની ઉજવણી થતી હોય અથવા આપણે વાર તહેવાર ઉજવતા હોય તો એમની પાછળનું કોઈ કારણ હોય છે. એવી રીતે જ્યારે સમાજમાં સમૂહ લગ્નનું આયોજન થતું હોય તો એની પાછળનું કારણ એ છે કે સમાજને આર્થિક રીતે સક્ષમ કઈ રીતે બનાવો એ માટે આગેવાનો ચિંતા કરતા. અહીંયા બાપ બાપા ને પૂંજાભાઈ ને રાજા બાપા ને બધા બેઠા છે. આ લોકોએ વર્ષો પહેલા 30-35 વર્ષથી ઘણી જગ્યાએ આપણે જોતા હોય કે ક્યાંક 35 વર્ષ પહેલા થતા હોય, ક્યાંક 30 વર્ષ પહેલા થતા હોય. હવે સમૂહ લગ્ન કે કોઈ પણ સમાજના કાર્યક્રમો કરવા માટેનું આયોજન 30-35 વર્ષ પહેલા કર્યું. એણે એ સમયે શું વિચાર્યું તો કે અમે સમાજમાં શિક્ષણનું પ્રમાણ કઈ રીતે વધે, સમાજ સંગઠિત કઈ રીતે થાય, સમાજમાં આર્થિક રીતે કઈ રીતે સમાજ સક્ષમ બને, સમાજ વ્યસન મુક્ત કેમ બને, સારા સમાજનું કેમ નિર્માણ થાય, એ બધા વિચારી અને એ આગળ વધ્યા. તો ચોક્કસપણે સમાજ સંગઠિત થયો, સમાજની વસ્તીની દ્રષ્ટિએ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. પણ જે પ્રમાણેની વસ્તી છે એ પ્રમાણે જો આપણે તુલના કરીએ તો હજુ પણ શિક્ષણમાં આપણે ઘણા પાછળ છે. એવી જ રીતે 30-35 વર્ષ પહેલા આગેવાનોએ, વડીલોએ જે શરૂઆત કરી હતી, આજે 35 વર્ષ પછી કદાચ આપણે એની સમીક્ષા કરી કે આપણે 30 વર્ષ પહેલા વિચારીને આપણા આગેવાનોએ જે શરૂઆત કરી હતી, અત્યારે આપણે ક્યાં છીએ. તો હજુ પણ મને એવું નથી લાગતું કે 30-35 વર્ષ પહેલા એમણે જે વિચાર કરીને શરૂઆત કરી હતી, આજે એમાં આપણે 10-20% ફેરફાર કરી શક્યા હોય તો. કારણ કે આપણે શિક્ષણમાં કદાચ ભૂતકાળના સમયથી થોડું સારું સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. હા, આપણે કદાચ એક વાતમાં 100% માનીએ કે સમાજ સંગઠિત 100% થઈ ગયો, પણ બાકીના ક્ષેત્રોમાં માત્ર આ સમૂહ લગ્ન નથી. આ સમૂહ લગ્ન એ સમાજમાં આર્થિક રીતે સમાજ સક્ષમ થાય, ખોટા ખર્ચાઓ બંધ થાય, એના માટે થઈને સમાજના લોકો ચિંતા કરતા હોય. ત્યારે વિશેષ વાત નહીં કરી. અને આપ સૌને મારી વિનંતી છે કે આવનારા સમયમાં જ્યારે વધારેમાં વધારે જ્યારે સમૂહ લગ્નનું આયોજન થતું હોય ત્યારે વધારેમાં વધારે નવદંપતીઓ જોડાય અને સમાજમાં આર્થિક સહયોગ માટે, જો 54 સમૂહ લગ્ન છે તો પણ ખર્ચો તો એટલો જ થવાનો છે, અને 100 થશે તો પણ એટલો જ થવાનો છે, અને 5 થશે તો એટલો જ. કારણ કે આપણી વસ્તીના આધારે આપણે લોકો જે જમણવાર કરતા હોય તે જમણવારનો ખર્ચો તો ફિક્સ છે. એટલે આવનારા સમયમાં વધારેમાં વધારે સમૂહ લગ્નમાં લોકો જોડાય એવી વિનંતી કરું છું. આજે 54 દીકરા દીકરીઓ જે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, એમને ભગવાન સોમનાથ અને મા ભવાનીને પ્રાર્થના કરું છું કે એમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. ખાસ કરીને એના માતા પિતાને અભિનંદન આપું છું કે એમણે આ હરીફાઈના યુગમાં પોતે પોતાના દીકરાને, દીકરીને અહીંયા પરણાવવાનો નિર્ણય કર્યો, એટલા માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય. જય કોળી સમાજ.